લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સરકારી આવાસ યોજના હેઠળ ઘર મેળવવાની રાહ જોતા ગરીબ પરિવારોનો આક્રોશ આજે રસ્તા પર આવ્યો હતો। એફોર્ડેબલ હાઉસિંગ કચેરી સામે મોટી સંખ્યામાં લાભાર્થીઓ એકત્ર થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। થોડા મહિના અગાઉ ગોરવા વિસ્તારમાં દશામા મંદિર નજીક મહાનગરપાલિકા દ્વારા કરાયેલી બુલડોઝર કાર્યવાહી બાદ અંદાજે 250 જેટલા પરિવારો બેઘર બન્યા હતા। તંત્ર દ્વારા તેમને સરકારી આવાસ આપવાનું આશ્વાસન અપાયું હતું, પરંતુ લાંબા સમય બાદ પણ મકાનોની ફાળવણી થઈ નથી। લાભાર્થીઓએ નિયમ મુજબ ₹5000 ની ડિપોઝિટ ભર્યાની પહોંચ અને દસ્તાવેજો રજૂ કરી પોતાનો હક માંગ્યો હતો। સ્થાનિક અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં અનેક સરકારી આવાસ ખાલી પડ્યા હોવા છતાં ગરીબોને લાભ મળતો નથી। જો તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। અમે લોકો રહ્યા તો અમારા ઘર તોડી નાખ્યા। અમારા નાના નાના છોકરાઓ લઈને અમે રસ્તામાં અત્યારે રહીએ છીએ। તો અમારા આટલી ઠંડી બી પડી તો અમારા આગળ કહેતા હતા કે તમને 2-3 મહિનામાં અમે મકાનો આપી દઈશું, તો અમારે કોઈને મકાન હજુ આપ્યું નથી। તોય બી અમે લોકો રહીએ છીએ, તોય બી દબંગોવાળા અમારે રોડ પર બી બધા સામાન બી લઈ જાય છે ને અમારા લોકોને હેરાન પણ કરે છે ને અમને હરખી રીતે રહેવા નહીં દેતા કે તમે આઈસીન બી હટાવી લો। અમારા બસ તમારી એટલું અમારું કહેવાનું એટલું જ છે કે અમારા મકાન મળવું જોઈએ। અમે પૈસા ભર્યા છે, અમારા મકાન મળવું જોઈએ બધા અમને। હા, અમારા મકાન આપશે તો જ અમે વોટ આપશું। કઈ તો અમારા કઈ મકાન નહીં મળે તો અમે કોઈ જ વોટ આપવાના નથી। આ વખતે અમારે મળશે તો અમે બધાય આપશું ને અમારી સમાજ આખી દેવી પૂજક વાઘરી અમારી કોઈ વોટ આપશે નહીં। અમારું આટલું જ કહેવાનું છે ને અમારા મકાન મળવું જોઈએ। નાના નાના બાળકો લઈને અમે રહીએ છીએ, તોય અમે 6 મહિનાના ઠંડીમાં આખી ઠંડી અમે આ કકડતી ઠંડીમાં બી અમે લોકો બહાર પડી રહ્યા, તોય બી અમને સુવિધા કોઈ મળી નહીં અમારા લોકોને। ગોરવા વિસ્તારથી અમે આવ્યા છીએ દશામાના મંદિરની બાજુમાંથી। અમારા મકાન ત્યાં ઝૂંપડા હતા 300-350 જેવા, ત્યાં તોડી નાખ્યા છે। ડાયરેક્ટ આવીને અમને હાથમાં નોટિસો આપી દીધેલી છે કે તમે આ નોટિસ લઈને કે રાવપુરા જાજો, તમને ત્યાં કે તમારે ફોર્મ ભરવાના છે, તમને ઘર મકાન મળી જશે। કે આ નોટિસો છે, આ કાગળિયા છે, બધું જ અમારી જોડે પુરાવો છે, બધું જ છે। અહીંયા તમને ધક્કા ખવડાય કરે છે, કોઈ સુવિધા છે નહીં। ત્યાં આવીને તોડી નાખ્યા મકાનો। ત્યારે કડકડતી ઠંડીમાં અમે બહાર આવીને 2 મહિના 3 મહિનાના બહાર પડી રહ્યા છે ત્યાં રોડની બહાર। તો અહીંયા કોર્પોરેશનવાળા આવીને અમને હેરાન કરે છે, રાંધવા નહીં દેતા, ખાવા નહીં દેતા, જવાનું કંઈ નાના નાના છોકરા લઈને બેસવાનું કંઈ, સૂવાનું કંઈ, કશી અમારે સુવિધા નથી। અત્યારે સરકારને અમારી એક જ માગણી છે કે અમારે મકાન જોઈએ, બીજી કોઈ અમારી માગણી નથી।